હલો. હેલો. હું ભરત બોલું પાટણથી. બોલો બોલો. આપણે અમદાવાદ પેલા 150 મકાન પાડ્યા છે એનું શું કર્યું? એનું કાલ આવેદન પત્ર આપવા જવાનું. કાલે એમ કેટલા વાગે? 10-11 વાગે. 10-11 વાગે એટલે મને પૂરી માહિતી નથી એટલે મેં પૂછ્યું લાવો તમે એક રિપોર્ટિંગ તમે કરી દો. ગ્રુપમાં નહીં? શું કહો? એક ગ્રુપમાં નહીં તમે? ના એટલે તમારો વિડીયો મેં જોયો હતો પણ એવું નતું જોયું કે કઈ તારીખે એવું નહીં જોયું. ના કાલનો જે સમાચાર ચડાયો ને હમ એમાં બધું લખેલું. હેડો હું તમને સમાચાર આપું. વેબસાઇટ મોકલાવું. એટલે કાલે એટલે એમ કહું કાલે કલેક્ટર ને અહીંયા આવેદન પત્ર આપવાનું? 11 વાગે. 11 વાગે આપવાનું એમ ને? 11 વાગ્યા પછી. અને કોણ કોણ આવવાનું અહીંયા? નેતા આપણા આવવાના નહીં આવવાના? આવવાના તો નેતાઓ તો જે આવે એ ખરા કાલ. પીસી ભારત ને તો આવશે પણ પેલા નહીં આવે ને? ના એ નહીં આવે. પ્રોબ્લેમ કોઈ ખબર શું પ્રોબ્લેમ હોય એમ? ના એ એનો વિષય હું આવતો છું. કોઈ નહીં કોઈને આવત કોઈ નહીં આપણે સમાજ રીતે લડી લેવાનું શું કેવું? હા બસ બસ. સાચી વાત ને? હા 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 એવું છે. 3 દિવસ એ જ હતું. હા બધાને મેસેજ આપ્યા હતા. ઘણા બધા જિલ્લામાંથી આવ્યા હતા અને ઘણા બધા કાર્યકરો આવ્યા હતા. એટલે આવેદન આપવાનું કાલે ગોઠવ્યું. કાલે ગોઠવી કેટલી તારીખ કાલ થાય? 29? 11 વાગ્યા જેવું કોણ? નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. આ મહાગુજરાતી ઉપર રેકોર્ડિંગ અત્યારે વાયરલ થઈ રહ્યું છે અને આ એકદમ ખોટું રેકોર્ડિંગ છે. તો મહાગુજરાતી ઉપરથી આ જે રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે એ રેકોર્ડિંગ પર કોઈએ ધ્યાન આપવામાં આવતું નથી. તો ખરેખર વાતમાં જણાવી શકાય છે કે અલ્પેશ ઠાકોર બોલી પણ રહ્યા નથી. ખરેખર કોઈ બીજાનો અવાજ છે. તો આ રેકોર્ડિંગ એકદમ ખોટું છે, કોઈએ ધ્યાન પર લેવું નહીં. તમે ચેનલ પર ના આવશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને શેર કરી નાખજો, કારણ કે આપણે સાચી જ માહિતી તમને મારી ચેનલ પર આપીશું. તો અત્યારે તમને જે રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે અલ્પેશ ઠાકોરનું એકદમ ખોટું છે. કોઈએ ફેક રેકોર્ડિંગ વાયરલ કર્યું છે. તો એ રેકોર્ડિંગ પર તમે જે સાંભળ્યું એ રેકોર્ડિંગ પર ધ્યાન આપવામાં આવતું કોઈએ આપવું નહીં. તો મળીશું આ બીજા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.